આજે કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી આવશે. તો એ ચૂંટણીની અંદર કઈ રીતે કોંગ્રેસ પક્ષ મજબૂત બને. અત્યારે વિકેભાઈ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા બાદ સતત સક્રિય છે, સતત કાર્યક્રમો આપવામાં આવે છે. અને અત્યારે જે કોંગ્રેસની વિચારધારા છે સર્વધર્મ સંભાવ અને બિનસાંપ્રદાયિક વિચારધારા છે. અને એક વિચારધારા એવી છે કે જે ધર્મ, જાતિ, પ્રદેશ, સંપ્રદાયના નામે દેશમાં ભાગલા પડી રહી છે, ત્યારે અમારી કોંગ્રેસ પાર્ટી, અમારા રાહુલજી ભારત જોડોના યાત્રાના કાશ્મીરથી કરી કન્યાકુમારી સુધી યાત્રા કરવી અને કોંગ્રેસને અને ભારતના લોકોને કઈ રીતે મજબૂત કરવા એ માટેના પ્રયત્નો છે. કચ્છ જિલ્લામાં પણ કોંગ્રેસ એક મજબૂત પક્ષ તરીકે આવનારા સમયમાં ઉભરી આવશે અને ચોક્કસ કચ્છના પ્રશ્નો માટે, દાખલા તરીકે કચ્છમાં દારૂ, ડ્રગ્સ, ખનીજ ચોરી બેફામપણે થઈ રહી છે, તાનાશાહી થઈ રહી છે, વાંઢિયા અને લોડાઈમાં ખેડૂતો પર જે દમન અને અત્યાચાર ભાજપ સરકારના રાજમાં કંપનીઓ દ્વારા થઈ રહ્યો છે, આની સામે કોંગ્રેસ ચોક્કસપણે આક્રમકતાપૂર્વક લડશે. કચ્છના એક પ્રશ્નો માટે, કચ્છની જનતા માટે કોંગ્રેસ લોકોની વચ્ચે રહેશે એવો આજે કચ્છ જિલ્લા વિસ્તૃત કારોબારીની અંદર કોંગ્રેસના શીર્ષ નેતૃત્વે કચ્છના લોકોને વિશ્વાસ આપ્યો છે. તમે જે દારૂની વાત કરી, લખપતમાં તો દારૂનો વેચાણ થતું હોય છે, તો અત્યારે જે ખાસ કરીને ઠટ્ટી પર થતી હોય છે એનામાં તમારો શું કહેવાનું છે? કેમ કે વિકેભાઈ પ્રમુખે એમ કીધું કે દારૂ હવે વેચાશે તો અમે જનતા રેડ કરશું, પોલીસ નહીં કરે, તો તમારું શું માનવું છે? તેજસભાઈ, લખપત તાલુકો એ ભારતની લાસ્ટ બોર્ડર પર આવેલો તાલુકો છે અને આપણી જે 3 થી 4 બોર્ડરો છે, જે ગુજરાતને લાગે છે, મધ્યપ્રદેશની બોર્ડર, મહારાષ્ટ્રની બોર્ડર, રાજસ્થાનની બોર્ડર, તો ત્યાંથી કરી અને ઠેઠ લખપત સુધી દારૂ પહોંચી આવે છે. તો મતલબમાં દરેક જગ્યાએ પોલીસને પણ જાગૃત રહેવું પડે અને લોકોને પણ જાગૃત રહેવું પડે. સાથે તેજસભાઈ, મારું સ્પષ્ટપણે માનવું છે કે પોલીસે ભગવાન નથી. ક્યાં ડ્રગ્સ વેચાતો હોય, ક્યાં દારૂ વેચાતો, ત્યાં ખનીજ ચોરી થતી, તો સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરવા જોઈએ, કારણ કે પોલીસ ભગવાન નથી. લોકોએ એક જાગૃત નાગરિક તરીકે હિન્દુસ્તાનના એક દાખલા તરીકે અમે બેઠા હોઈએ, અમે સરહદના સૈનિક છીએ. તેજસભાઈ, આજે તો ટેકનોલોજીનું યુગ છે, નહીં તો આજથી 40-50 વર્ષ પહેલાં અમારા વડવાઓ લખપત તાલુકામાં એવા હતા કે પાકિસ્તાનથી કોઈ માણસ આવે તો એ પગ ઓળખીને બતાવે કે ભારતનો માણસ નથી, કે ફલાણાનો પુત્ર છે. એટલે લોકોએ જાગૃત થઈ કરી અને જો આપણે એમ કહીએ કે ભારત મહાસત્તા બને, કે ભારત વિશ્વગુરુ બને, ભારતને મહાસત્તા અને વિશ્વગુરુ બનવું છે, તો લોકોએ પોતે સ્વયંભૂ દેશને કઈ રીતે આગળ જવું જોઈએ, એક જાગૃત નાગરિક તરીકે આપણને પોલીસને અવગત કરવા જોઈએ.